નમસ્કાર સાથીઓ, જય ભારત. હું ડૉક્ટર મિતાલી સમોવા, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ. સાથીઓ, આપણા હોનહાર બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા કરીને છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર મંતર ઉપર આમરણાંત ઉપવાસ પર ઉતરેલા સોનમ વાંગચુકને આજે સવારે દિલ્હીની પોલીસ જબરજસ્તી ઉઠાવીને લઈ ગઈ છે. એમની માંગણીઓ શું છે? એમની માંગણી છે કે નીટ સહિત ભારત દેશમાં જેટલી પણ આપણા બાળકો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યની છે એ દરેક પરીક્ષાઓમાં પેપર ફોડનારાઓને યોગ્ય સજા અપાય અને જવાબદાર હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવામાં આવે અને એની સાથે નીટમાં રિપીટેડલી થયેલી ધાંધલીની જવાબદારી નક્કી કરીને આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવે. પરંતુ સમહાવ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને એમની આ માંગણીઓ પસંદ નથી આવી રહી. એમને આપણા ભારત દેશના કરોડો બાળકોની ચિંતા નથી, પરંતુ એમના એક ભ્રષ્ટાચારી અને બેજવાબદાર અને લબાડ કહી શકાય કે જે પોતાના સ્થાન માટે જવાબદારી માટે લાયક નથી એવા માણસને બચાવવામાં વધારે રસ છે. એટલે આમાં ચોક્કસથી ભાજપ સરકારની અને મોદીજીની જવાબદારી બને છે, કેમ કે આ એકલ દોકલ કોઈ પણ માણસની વાત નથી. અત્યાર સુધી ખેડૂતોને આપણે દેશદ્રોહી કહી ચૂક્યા, નોકરિયાતોને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને દેશદ્રોહી કહી ચૂક્યા, દરેક લઘુમતીને મહિલાઓને પણ આપણે ભારત વિરોધી ઘોષિત કરી ચૂક્યા છીએ. પણ આપણા ભારત દેશના નિર્દોષ બાળકોનો શું વાંક છે ભાઈ? સોનમ વાંગચુકને કંઈક થાય છે તો એમાં આપણે બધા જ જવાબદાર છીએ, કેમ કે આપણે આપણા જ બાળકો માટે લડી રહેલા એક આંદોલનકારીને સપોર્ટ નથી કરતા. આપણે આપણી અલગ અલગ જાતિ, ધર્મ, પ્રદેશ અને પાર્ટીની પાગલપનમાં આપણે આપણા બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલી રહ્યા છીએ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ પણ આ ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર સોનમ વાંગચુકને સપોર્ટ કરો, એમની સારી તબિયત માટેની પ્રાર્થના કરો અને એની સાથે સાથે મહિલા અધિકાર મંચ તરીકે અમે સૌ પણ તેમની આ માંગણીને બિનશરતી ટેકો પૂરો પાડીએ છીએ તે હું આપ સૌને જણાવવા માંગુ છું. જય ભારત.